આપણા તળાજામાં કોઈ આગળ એટલી પતંગની વેરાયટી પહેલાં તો પ્રથમ તો કોઈ લાવતું નથી. ખંભાતી પતંગ સૌથી પ્રથમ જો આની કરતાંય સાઈઝ મોટી છે. ત્યાં એમ થઈ જાય કે ના ભાઈ પતંગ તો લેવી હોય ને તો મારુતિ માંજાવાળાને ત્યાંથી. હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજા તો હર મધર જય માતાજી અને જય ભવાની ભાઈ. ફરીથી સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. જેમ કે ભાઈ ઉત્તરાયણ આવે ને તમારો ભાઈ વ્લોગ ન લાવે એવું તો બને જ નહીં. તો આજે છે ને ભાઈ આપણે સ્પેશિયલી આવી ગયા છીએ આપણા તળાજામાં. અને તળાજામાં જેમ કે ભાઈ આપણે પતંગનો વિડીયો ઉતારવાનો છે આજે. ફૂલ ડિટેલવાર તમને જણાવવાનું છે. ભાવ બને ત્યાં સુધી આપણે જણાવવાની કોશિશ કરીશું. કેમ કે ભાઈ આપણે મારુતિ માંજાવાળા ગોપનાથ રોડ, એને ભાઈ કોણ ન ઓળખતું હોય તળાજામાં. કેમ કે નામ કહેવાય ને કે આમ બ્રાન્ડ મારુતિ માંજાવાળા તળાજામાં જે ભાઈ પ્રખ્યાત છે. અત્યારે આપણે પોર પણ એનો વિડીયો લાવ્યા હતા જૂની ચેનલમાં, અને ઓણ પણ આપણે આ નવી ચેનલમાં એનો વિડીયો આપવાનો છે. જેમ કે ભાઈ 2 પાર્ટ કરવાના છે. તો છે ને ભાઈ હેઠ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને છે ને ભાઈ કે ઉત્તરાયણ હજી નજીક આવી રહી છે, બને ત્યાં સુધી ભાઈ બધું આપણે ધ્યાન રાખવું પડે. પણ તો તમારા ઓલું હોય સપોર્ટ અને હું વિડીયો ન લાવું એવું તો બને જ નહીં ભાઈ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. આજે છે ને ભાઈ તમને વિગતવાર બધું જણાવવાનું છે. તો ચાલો તો મળીએ આગળ. હવે અત્યારે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ મારુતિ માંજાવાળાને. ત્યાં તમે પાછળ તમને બોર્ડ પણ દેખાતું હશે ને ભાઈ. અહીંયા બધા મિત્રો અત્યારે હાજર પણ છે. આપણે બધા સાથે વાત કરીએ અને તમને જણાવીએ. જેમ કે ભાઈ તળાજામાં બેસ્ટમાં બેસ્ટ પતંગ અને વ્યાજબીમાં વ્યાજબી તમને અહીંયા મળી રહેશે મારુતિ માંજાવાળાને ત્યાં. તો તમે તો છે ને ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ભાઈ, મારા મિત્ર જ છે આપણે ચિરાગભાઈ ભીલ. અહીંયા અમે શોપ ચલાવે છે. તો શું કહેજો ચિરાગભાઈ અમારા દર્શક મિત્રોને? આ જયપાલભાઈ દર વર્ષે આપણે ત્યાં રીલ પાઈ જાય છે, દર વર્ષે આવે છે. ગયા વર્ષે તેને પણ વ્લોગ પણ ઉતારેલો હતો, તેમાં રિવ્યૂ પણ સારા આવેલા હતા. જયપાલભાઈના ફ્રેન્ડ સર્કલને બધા રીલ પાવા પણ આવેલા છે. દર વર્ષે ગ્રાહકો જે આપણી પાસે રીલ પાવા આવે છે તે આપણે આવે જ છે અહીંયા. આપણે ટોટલ આપણે 12-13 સરખા છે તળાજામાં. સૌથી વધારે સરખા હોય તો આપણી પાસે છે. ને આપણે 10 વર્ષથી આપણે રીલ પાવાનો બિઝનેસ કરીએ છીએ ને દિવાળીમાં ફટાકડાનો સ્ટોલ પણ કરીએ છીએ. આગળનું જયપાલભાઈ બોલે છે. તો ભાઈ એમાં એવું છે ને, આપણે જેમ કે ફટાકિયાનો આપણે જે સ્ટોલ કર્યો હતો ત્યારે ભાઈ મને કીધું હતું, પણ મારે શું કહેવાય મારે થોડોક કામમાં દિવાળીમાં કે એવું શૂટ જ નથી કરી કે આપણે એક જગ્યાએ કર્યો હતો શૂટ. તો કાંઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો મારી પાછળ પતંગ ને એવું ઘણું છે. આપણે તમને રીલ આ વિડીયોમાં નથી બતાવવાના, રીલ જે આપણે ઓલા વિડીયોમાં તમને બતાવવાના છે. જેમ કે ભાઈ આજકાલ છે ને સ્પેશિયલ પતંગ જ બતાવવાના છે બધા. કેમ લાગે ચિરાગભાઈ? આજે તો નવી વેરાયટી બતાવવાની છે. કોઈ આગળ તળાજામાં ન હોય ને એવી પતંગો બતાડવાની છે. તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ભાઈ તમે જોઈ શકો છો મારી પાછળ પતંગ પણ ઘણી બધી છે. આપણે આ છે ને પતંગ જ દેખાડવાનું છે, બીજું કાંઈ વિડીયોમાં આપણે તમને નથી દેખાડવાનું. બને ત્યાં સુધી આપણે ભાવ કવર કરવાની કોશિશ કરીશું. તો તમે મારી પાછળ જોઈ શકો છો કેટલા બધા પતંગ છે જે ઓણના નવી ડિઝાઇનના પતંગ. તમે આમ જો તમને એકવાર આમ જોવો ને તો તમને એમ થાય કે ઓહો ના ભાઈ આ પતંગ તળાજામાં બને ત્યાં સુધી મને નથી લાગતું કે હોઈ શકે એમ. હજી આપણે ગોડાઉનમાં જવાનું છે, તો ત્યાં પણ તમને જઈને બતાવીશું. બાકી તો જો ભાઈ અમારા મિત્ર અમારી સાથે આવેલા છે, એનું રીલ પાવાની ચાર્યા ભાઈ કરી રહ્યા હતા, પણ એ તમને પાય એટલે તમને એને પણ દેખાડશું. તો ચાલો તો મળીએ સીધા ગોડાઉને જઈને. છે ને આપણે ગોડાઉને પહોંચ્યા છે, તમે જોઈ શકો છો ઘણી બધી વિસ્તારમાં જેમ કે પતંગો છે. આમ જો પહેલા જ તે આપણે તમને દેખાડી દઈએ 2026 જેમ કે પમદીત બેસે છે ભાઈ, તમે જોઈ શકો છો. અને ભાઈ કહેવાય ને કે પતંગ જોઈને જ તે તમને એમ થાય કે નાના અહીંથી લઈ જ લેવા છે. તો ચિરાગભાઈ આવો અહીં અહીંયા આવો ને, અહીંયા આવો અંતો. તો ભાઈ છે ને આપણે ચિરાગભાઈને થોડા ઘણા ક્વેશ્ચન કરીએ અહીંયા. જો ચિરાગ બોલો ને જયપાલભાઈ. જેમ કે ભાઈ તમે પતંગ અત્યારે પોર કરતા પણ ઓણ પતંગમાં જામે એવું છે, પતંગ ક્યાંના છે એ કહીજો પહેલા તો. પતંગ તો પ્યોર આપણે ખંભાતના જ લાવી છે. આપણે કસ્ટમર હોય તો હાદી પતંગો તો આપણે લાવતા જ નથી. હાદી પતંગો ચકાવી કરતા ખંભાતની જ ચકાવી છે. એક પતંગે 25 પતંગ કાપીએ તો સાચું. પતંગ ભાઈ તમે ઘણી બધી વિશાળમાં છે, બને જવું છે આપણે બતાવવાની કોશિશ તો કરીશું. તો હાંડી જો આનું ફિનિશિંગ જોઈને ઉપર ખબર પડી જાય. જો ડબલ ટેપ આવે છે, એક કોર્નરે આવે છે, એક વચમાં આવે છે, અહીંયા આવે છે. બીજી પતંગ બધામાં વચમાં ને એમાં આવતી ને પતંગનો ભાવ થોડોક છે, પણ બીજા પતંગ કરતાં સારી આવે છે. પતંગનો કહેવાય ને ભાઈ કે પતંગનો ભાવ થોડો ઘણો છે, પણ તમને કીધું ને કે સસ્તા મળી જાય, પણ તમે આવી દેજો અહીંયા તમને છે ને થોડું ઘણું થઈ જાય છે આડાવળી. બાકી તો છે ને ભાઈ વિડીયો દેખાડીને આવજો. અને ભાઈ તમે જોઈ શકો ઘણી બધી વિશાળમાં પતંગ છે. આપણે બને જવું કોક બતાવવાની કોશિશ કરીએ. તો ચાલો તમે જોવો. તો બહુ મોટી છે, કેમ લાગે ચિરાગભાઈ? બરોબર છે.
48 ની સાઈઝની છે. ઓહો હજી આથી મોટી હશે એવું લાગે છે મને જોઈએ કેમ લાગે હા છે બાજુમાં લેતા હોય તો હજી આપણી પતંગ ઓલી મોટી. જો આને શું કહેવાય ચિરાગભાઈ? આ બધી કાટ છે અલગ અલગ એમાં પેટર્ન ની આવે છે. અહીંયા વિયો પાસે બોલાવી લો ભાઈને. આજો પકડો ડિઝાઇન. આવી ડિઝાઇન તમને બીજા કાંઈ નહીં જોવા મળે. જો મિત્રો ડિઝાઇન ખંભાતી પતંગ છે એમાં જ અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોવો પકડો. ઓ ભાઈ ડિઝાઇન તો જો કાંઈ ન ઘટે આમ જોઈને 10-15 ડિઝાઇન એક બંડલમાં 10-15 પ્રકારની ડિઝાઇન હશે. એકવાર આમ જોવો ને તો તમને આમ થઈ જાય ના ના ભાઈ પતંગ એટલે પતંગ તો એક નંબર વસ્તુ છે. તો તમે છે ને ભાઈ અવશ્ય ને અવશ્ય પધારજો એક વખત મારુતિ માંજાવાળાને ત્યાં. તમે જોવા ભાઈ અમારે લઈને આવ્યા છે પતંગ. જો ઓ આ કેટલાની છે? શું કહેવાય સાઈઝ? આની સાઈઝ તો જમ્બો સાઈઝ છે. સાઈઝની તો મને નથી ખબર. બહુ ભાઈ જો પતંગ જો એકવાર પોર નહોતા આવડા ઓણ પાછું નવું બધું કહેવાય ને કે નવી શું કહેવાય નવી વેરાયટી લાવ્યા છે. વેરાયટી લાવ્યા છે 2023 ની. તો ભાઈ છે ને જરૂર ને જરૂર વિઝિટ કરજો. સ્પેશિયલ ખંભાતની છે પતંગ જોઈ ત્યાં ખબર પડી જાય ભાઈ ખંભાતની છે કે અહીંની આપણે શું કહેવાય ડુપ્લિકેટ છે. અને ભાઈ વખણાનેલી પતંગ જેમ કે હોય ને તો તમે ગમે ત્યાં જોતા જઈશો પતંગમાં તો પેલું નામ કોનું આવે તો કે ખંભાતનું. તો ભાઈ ખંભાતમાં ખંભાતની પતંગ છે ને ભાઈ આપણા તળાજામાં આવી ગઈ છે તમે જોઈ શકો છો. એ પણ ક્યાં આવવાનું છે? મારુતિ માંજાવાળાને ન્યા. તમે જોવો ફેન્સી પતંગો તો તમારા ધોમ મળી રહે જેટલી જોતી હોય એટલી. ફેન્સી પતંગ જોવો ભાઈ આ બધી પતંગ મેં છે ને હું કાલ વિડીયો જોતો હતો ને ખંભાતનો એમાં બધી મેં જોઈ હતી પણ એ પણ હવે તળાજામાં પણ તમને મળી જાય છે. જો એમ કે ચિરાગભાઈ કાંઈક નવું બતાવો દર્શક મિત્રોને. નવું જોવું છે? હા નવું બતાવો. જેમ કે ભાઈ અહીંયા તો મને કાંઈ દસ ન સૂચતી પતંગ જ એટલા બધા છે ને કે તમને શું બતાવું. જો આપણે આ કાટ આવે છે 4નો જ પંજો આવે જયપુરી કહેવાય. 4નો પંજો આવે જયપુરી. આમ જોવો ભાઈ કાંઈ ન ઘટે ભાઈ વેરાયટી તો વાત ના કરો. બંડલ તો ખોલાય નથી આપણે હજી તો શરૂઆત થઈ છે. અમુક બંડલ ખોલાય નથી હજી પૈસા ખોલશું ઘેર આવે તો તમને દેખાડી દઉં છું. કેમ કે ભાઈ હજી બંડલ તમે જોઈ શકો છો 3-4 બંડલ ઘણા બંડલ. જોવો ભાઈ આમ જોવો પતંગ એટલે પતંગ હો ભાઈ કાંઈ ન ઘટે ઘણા બધા છે તમે જોઈ શકો છો. આ તો આપણે તમને દેખાડી અને હાદી જોતી હોય ને તો એ પણ મળી જશે. આવું તો નોર્મલ કહેવાય ને કોઈ આમ જો એ પણ મસ્ત છે એક નંબર. તો છાંદો જોવો ભાઈ વેરાયટી જોવો એક નંબર કાંઈ ન ઘટે. પતંગ જ આમ એકવાર આમ જોઈને ત્યારે આમ થઈ જાય કે ના ના ભાઈ પતંગ તો લેવી હોય ને તો આ મારુતિ માંજાવાળાને ત્યાંથી. જો ભાઈ કાંઈ ન ઘટે ઘણી બધી ડિઝાઇનું છે બને જવું છે આપણે. જો પણ તોડી નાખ્યું છે આપણે હાટું થઈને આમ જો બધી એક નંબર ડિઝાઇન છે. જો કાંઈ ન ઘટે બધી ચિરાગભાઈ તો પતંગ એકવાર તમે આમ જોવો ને ત્યાં તમને થઈ જાય કે ના ના આ પતંગ તો આપણે સકાવી ને તો આજ સકાવ્યા રાખી છે. આમ જો પૂછડું જોવાનું ખાલી આપણે સ્પેશિયલ શું કહેવાય નાના હતા ને ત્યારે આવું પૂછડું બાંધીને સકાવતા. હવે તમારે બાંધવાની જરૂર નથી ઓટોમેટિક આવે જ છે અત્યારે પતંગમાં. તમે જો ભાઈ પતંગ જો આ પતંગ છે ને તમારે એકવાર આમ અવાજ કરાવવો હોય ને તો આ પતંગનો હરહડિયા મોટી સાઈઝ હો ફૂલ મોટી જમ્બો. તો ભાઈ નાની સાઈઝે તમને દેખાડું એની. જો કેટલો ફેર છે. જો આપણી પાસે ઝાલર વાળી પતંગ છે દેખાડો ઝાલર વાળી પાછળ પ્લાસ્ટિકમાં. જો આની કરતા સાઈઝ મોટી છે. આમાં પતંગમાં તો આપણને શું કહેવાય જાજી કાંઈ ખબર પડતી નથી. તમે જો એકવાર આમ જોવો ને ત્યાં તક આમ મન ખુશ રાજી થઈ જાય કે નાના ભાઈ પતંગ એટલે પતંગ. જો ભાઈ મોટી સાઈઝમાં છે નાની સાઈઝમાં છે મીડિયમય છે. તો છે ને ભાઈ ઘણા બધા છે. ચિરાગભાઈ બહુ વિકતા નહીં તમે જોઈ શકો છો. આમ જુઓ કાંઈ ન ઘટે પતંગ એક નંબર એકડો જ છે. જો ભાઈ તો એમાંય પણ ઘણી બધી વેરાયટી છે. જો તો ચિરાગભાઈ જેમ કે આમાંથી આપણે
બને જ્યાં સુધી મિત્રો છે ને બને જ્યાં સુધી બધાનો ભાવ કવર કરવાની કોશિશ નથી કરતા. પંજો તમારે જેમ કે ભાઈ લેવો હોય તો તમારે જથ્થાબંધ પતંગ લેવો હોય તો પણ તમારે ત્યાં મળી રહેશે, અને છૂટક લેવો પણ તોય પણ મળી રહેશે. જેમ કે ભાઈ એક પંજાની રેન્જ શું હોય છે? આપણે ખંભાતી પતંગની સ્ટાર્ટિંગ રેન્જ આપણે 30 રૂપિયાથી છે. 30 રૂપિયાથી 60 રૂપિયા લગી આપણે ખંભાતી પતંગ આપણે ત્યાં મળી રહે. બીજી ચાલુમાં તો આપણે સસ્તી મળી જાય, પણ ખંભાતી પતંગની સ્ટાર્ટિંગ ભાવ 30 રૂપિયા. 30 રૂપિયાથી જેમ કે ચાલુ થઈ જાય છે, અને એથી આગળ રેન્જ ઉપર જે પતંગ એ પ્રમાણે બધું. જેમ કે ભાઈ 30 રૂપિયા એટલે અત્યારે નોર્મલ જ કહેવાય. 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે. પણ એ પણ આપણે તળાજામાં જેમ કે ભાઈ આ પતંગ છે, હવે આ પતંગ લેવા હોય કોઈ અમારા દર્શક મિત્રોને તો આની રેન્જ ક્યાંથી ચાલુ થઈ છે? આ ઝાલર વાળી છે, આ 30 રૂપિયા છે, બરોબર છે. ઝાલર વગરની લેવી હોય તો એ આપણે 20 રૂપિયામાં મળી રહે. 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે. જેમ કે ભાઈ આ પતંગના 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે, અને એમાં પણ વેરાયટી હોય છે ને એ પ્રમાણે ભાવ હોય છે. એમાં પણ ઘણી બધી વેરાયટી છે મિત્રો, ને એમાં પણ ભાવ અલગ અલગ હોય. તો ભાઈ તમે જોઈ શકો હજી મોટી પતંગ કાઢી છે ચિરાગભાઈ, આમ જુઓ આપણી આગળ પતંગ ખૂટે એમ જ નથી. ઓહો, તો હમણાં છે ને ભાઈ, હમણાં તમને આ પેલા પતંગ એક બે દેખાડી દો. જો પતંગ જો અલગ અલગ કલર, આવડી સાઈઝની તળાજામાં કાંઈ નહીં મળે. ખંભાતી પણ આઈન પર આ જો ભાઈ અમારો મિત્ર હારે લાવ્યા છે, એને કે આમ માપતો જ પતંગ ખાલી આમ જુઓ, એના જવડી ભાઈબંધ આમ જુઓ પતંગ જુઓ, એના જવડી છે ને, જો મારા જવડી છો પતંગ એટલે પતંગ હો ચિરાગભાઈ. જેમ કે ભાઈ આનો ભાવ તો તમને ખબર જ હશે, આ કઈ કહેવાનો ભાવ ન હોય. આ તો જેમ કે રેન્જ આની ગણો તો ભાવ જાણવો હોય ને તો જયપાલજીને કોમેન્ટ કરજો. ભાવ જાણવો હોય ને કોમેન્ટ કરજો ભાઈ. હમણાં ભાઈ આઈડી છે ને, હું તમને ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી આપી દઈ, ભાઈની આઈડીને પણ ફોલો કરી લેજો. તો તમને એમાં છે ને ભાઈ તમે એને ડીએમ કરશો તો એમ તમને ભાવ પણ જરૂરથી જણાવશું. તો ચાલો ભાઈ છે ને વિગતવાર આપણે પતંગ વિશે થોડી ઘણી માહિતી આપે ને, પતંગ વિશે થોડી ઘણી માહિતી ચિરાગભાઈ આપશે. તો ચિરાગભાઈ દર્શક મિત્રોને માહિતી જણાવો જરાક પતંગ વિશે. હું કહેવાય તો મને જ નથી ખબર, આ ભાઈને ખબર છે જાજી. આપણા તળાજામાં કોઈ આગળ એટલી પતંગની વેરાયટી પહેલા તો પ્રથમ તો કોઈ લાવતું નથી. ખંભાતી પતંગ સૌથી પ્રથમ આપણે તળાજામાં લાવનાર હોય તો આપણે છીએ. તો આ ચાલો તમને આજે બતાડું પતંગની વેરાયટી. આ આપણે પ્લેન છે, પ્લેન પતંગો. આપણી આગળ ચાંદા 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 મામા વાળી પતંગો ચકાવે ને છોકરા, એ હવે તો નવો ચાંદો આવ્યો, ચોરસ આવ્યો. અને ભાઈ છે ને એવું નથી કે હું વિડીયો ઉતારવા આવ્યો, પતંગ પણ હું ભાઈને ત્યાંથી જ લઈ જાઉં છું. અને ભાઈ મને 3-4 વર્ષનો અનુભવ છો. દિવેલ દીવો તો ભાઈ કાંઈ ન ઘટો. કલર તો તમારે જોતા એટલા જ, નાના છોકરાને જે કલર જોવે ને એ કલર આપણે આપશું. કલર તમે વેરાયટી પણ જોઈ શકો છો, ઘણા બધા કલરમાં ઉપલબ્ધ છે. જો પ્લેન લાલ પીળો અહીંયા જુઓ કેટલા કલર છે, જો બંડલમાં કેસરી, પીળો, દુધિયા, લીલો, જાંબલી, રંગોલી. રંગોલી કાંઈ ન છોકરીઓની ફેવરેટ પતંગો એક નંબર. બધાને છે ને રંગોલી બહુ ધ્યાનમાં આવે, આમ જો કાંઈ ન ઘટે. કાંઈ વાંધો નહીં ચિરાગભાઈ, તમારું કામ વધાર્યું છે પતંગ વેચવાનું. કાંઈ વાંધો નહીં ભાઈ. તો આમાં પણ શાનદાર તમે જોલા દેખાડ્યો ને બ્લેક, એમાં પણ કલરિંગ છે. કાટ કાટ જો ભાઈ, એમાં પણ ઘણી બધી વેરાયટી છે, એ પણ તમને મળી જશે. પ્લેન ડેંગો ડેંગો ડેંગામાં પતંગ આખી પોળી હોય છે. ઓ આ રંગોલીમાં થોડી મોટી સાઈઝ છે. હા, ઓલા કરતા મોટી છે ભાઈ. જો રંગોલી, મોટી રંગોલી, તેમાં પણ અલગ અલગ પ્રકારના કલર મળી રહે છે. એમાં પણ ઘણી બધી વેરાયટી છે. આ તો તમને દેખાડી જ દીધી છે આપણી પતંગો. એમાંથી આપણી પાસે પ્લાસ્ટિક પણ છે.
2026. 2026 જો ભાઈ મોટું પતંગ આપણે જે તમને નાનું દેખાડ્યું હતું ને 2026 જો આગળ પણ હજી ઘણી છો બન્યા રહેજો. ફેન્સી જોવે ને તો મારુતિમાં વી આવું. હા હો ભાઈ ફેન્સી જોવે ને તો ફેન્સી પતંગ કોઈ પૂછે ને તો ક્યાં મળશે તો કે મારુતિ માંજાવાળ ને ન્યા તો જરૂરથી એકવાર વિઝિટ કરજો ભાઈ. બહુ ભાઈ ફેન્સીમાં ફેન્સી પતંગ એટલે પતંગ આમ જો હજી ઓલા પૂછડા વાળાની પતંગ અંબાઈ તો આ બાજુ લાંબા પૂછડા વાળાની તો ભાઈ ઘણી બધી વેરાયટી છે એવું નથી કે શું કહેવાય થોડા આ જયપુરી જયપુરી આપણે આ પંજો નો આવે 4 જ પતંગ આવે. ઘણા ચકાવતા હોય જે ચકાવતા વધારે ફાવતું હોય જે બહારથી પતંગ લાવતો હોય એને ખબર હોય કે આ પતંગ શું છે. તમે એક પતંગેથી 25 પેસ લડાવો તોય તમારું પતંગ કપાય નહીં પતંગ સારું હોય ને તો. લેમન પ્રિન્ટ રંગોળી રેખી આવે છે ભાઈ નામને તો આ ભાઈને તો નામ ખબર હોય આપણને તો વધારે ખ્યાલ ન હોય આ બાબતમાં. પ્લાસ્ટિકમાં આપણે મોટી સાઈઝ ઝાલરો વાળી પ્લેન ખુદી તો આપણે આગળ ખજાનો છે છોકરાઓને જેટલી જોવે ને એટલી જોવે આખું બંડલ ભરેલું છે અલગ અલગ ડિઝાઇનમાં. અને બાળકોના પતંગના આ શોખ વધારે ડિઝાઇન આ કાર્ટૂન વાળા જેમ કે ભાઈ તમારે લેવા હોય ને તો અહીંયા પહોંચી જ જજો. જોવો ભાઈ ટોમ એન્ડ જેરી છે ભાઈ ઘણા બધા આમ કહેવાય ને કે કાર્ટૂન વાળા પતંગો છે બાળકોને એવા વધારે મજા આવે પતંગમાં. જો ભાઈ એમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે. ખુદી એ કાંઈ ન ઘટે બેસ્ટમાં બેસ્ટ. એમાં પણ તમે જોઈ શકો છો ઘણો બધો જથ્થો પડ્યો છે અત્યારે. હજી તો આપણે આ પતંગો પડી છે પણ અહીંયા ગોડાઉનમાં આપણી પાસે સમય એટલી નથી. ગોડાઉન સાઈઝ થોડીક નાની પડે છે અને હવે ભાઈ અમારે રિક્વાયરમેન્ટ કરવી જોઈએ કે તમે મોટું ગોડાઉન કરો. આવતા વર્ષે કરશું. એમ તો અહીંયા 3 ઓલા રાખેલા છે એક આપણે માંજો બનાવશું એકમાં રીલ એવું બધું ગોઠવી છે એકમાં પતંગ ગોઠવી છે તોય 3 દુકાનો ઓવડી રાખી છે તોય નાની પડે છે. હવે પોરથી કાક છે ને ભાઈ જરાક મોટો કરે એવું તમે બધા કોમેન્ટ કરી દેજો. જો આ ઓલા વર્ષે તો મેડો નહોતો કર્યો આ વર્ષે પાછો મેડો કર્યો છે તોય જગ્યા ઓછી પડે છે. આવતા વર્ષે થોડીક જગ્યા મોટી કરી નાખશું. અને તો જેમ કે ભાઈ પતંગનો છે ને આમાં તમે જેમ ઓલું કરો ને પતંગ જ એટલા છે કે અમને બે ભાઈને દશ નથી પૂછતી કે ક્યાંથી સહેલું કરવું અને ક્યાં પૂરું કરવું. તો ભાઈ છે ને બીજું તો કાંઈ નથી કહેવાનું. તો ચિરાગભાઈ તો તમે હજી આ પતંગ બતાવો છે લાવો બાકી છે પતંગ હજી બતાવવાના હજી પૂરેપૂરી આપણે બતાવી જ નથી. તો ભાઈ આ પતંગ જયપાલજી જવડી જો પતંગ ભાઈ મારી જવડી છો જો પતંગ મારી જવડી થઈ ગઈ જો ભાઈ. અને ભાઈ આવા તો ઘણા બધા ફેન્સી પતંગ છે તો જરૂર ને જરૂર એક વખત વિઝિટ કરજો મારુતિ માંજાવાળા ત્યાં. તો બાકી ચિરાગભાઈ તમારે શું કેવું છે? માંજો આપણે બનાવી છે આપણે જેવો રીલ કોઈ આપણે તળાજામાં આવતું નથી બરાબર છે. જે એકવાર ગ્રાહક આપણી પાસે રીલ પાઈ જાય છે દર વર્ષે તમારે ગ્રાહકી હોય ત્યારે તમારે પૂછી જવું ગમે પણ તમે રીલ ક્યાં પાવો છો. અહીંયા હોય તો દર વર્ષે જે ગ્રાહક અહીંયા પાય એકવાર એ બીજી વાર અહીંયા આવે જ છે. કારણ કે આપણે કોઈ દિવસ ભાવ વધારે લઈ લેવો કોઈ દિવસ કોઈને ઓલું કરી લેવું આપણે બધાને એક સરખું રીલ પાઈ છીએ અને ભાવમાં પણ આપણે રિઝનેબલ છીએ તળાજામાં બધા કરતા અને દોરી પણ આપણે સારી પાઈ છીએ. ના ના ભાઈ હું મારા ખુદની જ વાત કરું જેમ કે ભાઈ હું તે બને જ્યાં સુધી 5 વર્ષ થયા હું એકને એક જગ્યાએ આવું છું અને ચિરાગભાઈ ને બધા ભાઈઓ મારે ઓળખાણે હારી થઈ ગઈ છે બધા ભાઈઓ હારે. અને ભાઈ પહેલી વખત મેં પોર ટ્રાય કરી હતી ચિરાગભાઈ ને કહું મેં કીધું ભાઈ આપણે વિડીયો બનાવવો છે તે નાના ભાઈ વિડીયો બનાવી લો. અને ભાઈ તમને એવું લાગતું હોય કે હું પૈસા લઈને પ્રમોશન કરું છું એ કાંઈ વસ્તુ નથી. તમે તારે પૂછો ચિરાગભાઈ ને ચિરાગભાઈ આપણે કાંઈ પૈસા તમારી પાસે લઈને પ્રમોશન કરતા હોય એવું કાંઈ હોય કહેજો. ના જયપાલજી આપણી પાસે કાંઈ પૈસા લેતા નથી ને જયપાલજીને મોજ આવે એમ કરે છે અને તે દર વર્ષે આપણો રીલ પાય છે એને આપણું કામ ગમે છે આપને એનું કામ ગમે છે એ પ્રમાણે. બાકી ભાઈ ઘણાને બધાને એમ થતું હોય કે તમે પૈસા લઈને પ્રમોશન કરો છો તો ભાઈ એવું કાંઈ છે નહીં. મને જ્યાં બેસ્ટ લાગે ત્યાં હું જઈને વિઝિટ કરું છું. બાકી તો કાંઈ નહીં છે ને ભાઈ હવે છે ને આપણે ચાલો તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જ્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય ભવાની.